સુરતના ગ્રામ્ય વિસ્તારના ઓલપાડ પાસે બરબોધન ગામે બંધ પડેલી રામા પેપર મિલ નજીક દીપડો દેખાયો હતો. દીપડો લટાર મારતો સીસીટીવીમાં કેદ થયો હતો. દીપડો દેખાઈ જતા આજુબાજુના ગામોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. ગત વર્ષે ઉનાળામાં ઓલપાડ કાંઠા વિસ્તારના બરબોધન ગામના નજીકના હજીરા ગ્રામ્ય વિસ્તારમાં દીપડો દેખાયો હતો. આ વર્ષે ફરી ખોરાકની શોધમાં દીપડો આંટાફેરા કરતો દેખાયો છે. ગત 14 મેના રોજ રાત્રિના 2.5 કલાકના સુમારે રામા પેપર મિલ કોલોની પાછળ લગાવેલા સીસીટીવી કેમેરામાં દીપડો આંટા ફેરા મારતો કેદ થયો હતો. જોકે આ ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ગ્રામજનોએ આ ઘટના મામલે પેપર મિલના જવાબદારો સાથે પુષ્ટિ કરી ત્વરિત વન વિભાગના અધિકારીઓને જાણ કરી હતી. વન વિભાગના કર્મીઓએ ઘટનાસ્થળે પહોંચી દીપડાના પગલાંની તપાસ કરી અને દીપડાને ઝડપવા 2 પાંજરા ગોઠવ્યા છે. સાથે જ રાત્રિના સમયે ઝાડી ઝાંખરાવાળા રસ્તા પરથી એકલ-દોકલ વ્યક્તિને પસાર ન થવા સૂચનાઓ આપી છે. સુરત વન વિભાગ અધિકારી સચિન ગુપ્તાએ જણાવ્યું કે એક રામા પેપર મિલ પાસે દીપડો અવરજવર કરતો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. અમારી ટીમ સ્થળ પર પહોંચી અને સ્થળ પર 2 પાંજરા મૂકવામાં આવ્યા છે. દીપડાની અવરજવરને લઈને અમારી टीम सतत कामगिरी कर रही है. नमस्कार, सबसे पहले मेरा नाम सचिन गुप्ता है, मैं डीसीएफ सूरत हूँ अभी। 10 मई को लेपर्ड की मूवमेंट रामा पेपर मिल के सीसीटीवी कैमरा में दिखाई थी. 10 तारीख को रात का मूवमेंट था, तो अगले दिन फॉरेस्ट टीम वहाँ पे पहुँची, पंजों के निशान की ट्रैकिंग की, तो पता लगा कि यहाँ पे लेपर्ड का मूवमेंट रहा है. तो उसके लिए हमने वहाँ पे 2 पिंजरे, एक ट्रैप कैमरा उधर लगाया है और उसके अलावा डेली मॉर्निंग में आसपास के गाँव में और बरबोटन गांव में लेपर्ड के पंजों के निशान की ट्रैकिंग कर रहे हैं, ताकि लेपर्ड का मूवमेंट का आइडिया लग सके कि लेपर्ड का मूवमेंट किस तरफ है, हजीरा की तरफ है या कामरेज की तरफ है. और अभी तक प्राइमरी एस्टिमेट के हिसाब से एक ही वहाँ पे लेपर्ड का मूवमेंट ट्रैक हुआ है. वहाँ पे एक के अलावा दूसरा लेपर्ड है नहीं और आसपास के गाँवों के अंदर कोई लेपर्ड के पंजों के निशान नहीं है.